જવલ્યો માર નટાણે ખાવે સવારના આવ્યા તમે કામ માથું તાર આ એ વાલો કરો જ રાખ આવતો હા તાર જો આ સરપ્રાઈઝ છે કેવી સરપ્રાઈઝ પણ હું કહું એ તો વાંધો ને હમ તમારે ભંડોળો બધા ઘરે ત્યાંથી કઈ ઓહાણ પીવાય ને આવતું ને મળે હા બસ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય હવે પોરબંદરમાં આવ્યા છે ખરીદી કરવાની ખરીદી ઘણી કરવાની હતી એટલે બધી લગભગ કરી લીધી બધાય ભંડેડા આવ્યા ભેગા રાઈટ પણ એ હમણાં કંઈક લેવા ગયા શાક બકાલું થોડું ઘણું કારણ કે લીમડા ચોકે આવ્યા અમે તમને બતાવું લીમડા ચોકનો નજારો અત્યારે કેટલા વાગ્યા એટલા લગભગ 5 વાગ્યા છે 5 વાગ્યાનો નજારો જો આવો છે અત્યારે વરસાદ છે નહીં અને ક્વાયટ છે નહીંતર અત્યારે અહીંયા માણસ કંઈ હામતું ન હોય પણ જે ઓલું માણસોનું જે હતું ને કે ગામડામાંથી આવતા હતા માણસો લેવા ને શોપિંગ કરવા પણ એવું અત્યારે કંઈ માહોલ નથી માહોલ ન હોવાનું કારણ બીજું કંઈ નથી કારણ કે વરસાદ પાણી નથી વરસાદ ને એટલે માણસો એ વિચાર કરે કે શું થાય આ વખતે આ વરસમાં રાઈટ આ વરસ બહુ ખરાબ છે એ કે કારણ કે આપણે આપણો જે એરિયા બધો રાખી દીધો જામનગર દ્વારકા પોરબંદર અને બસ એ જ લગભગ ગોહા સુધી બાકી બીજે બધા છે વરસાદ પણ આપણે નથી અને કચ્છનું અમુક પાર્ક રાખી દીધો છે એટલે એવું છે પણ હવે એમાં આપણું કંઈ હાલતું નથી રાઈટ ને ખોટી વ્યાધિ કરીએ તો એ પણ કંઈ મતલબ નથી એનો આ તમે કીધું હાલો તમને પણ થોડુંક બતાવું અહીંથી આજે નજારો આવો છે અત્યારે અને બસ હમણાં એ લઈને આવે એટલે પછી પાછા વાડી ભેગા થઈ જાય અને બાકી અહીંયા જો સોડા બોડા પીવી હોય તો આવી જાવ આ નિર્મળ સોડા જે અહીંયા છે ને ચામુંડા મોબાઈલની બાજુમાં નિર્મળ સોડા જોરદાર છે એ ત્યાં આપણે છે ને વર્ષોથી છે અને ત્યાં લગભગ આપણે પાણી લગભગ બધા આપણે પીએ છીએ અહીંયા સોડા એ બોલી બાટલીવાળી સોડા તો ખબર નહીં મળતી હોય કે ના મળતી હોય બાકી અત્યારે તો હવે સીધે મશીનમાંથી નીકળે પહેલાં તો ઓલી બોટલવાળી ખબર સોડા આવતી જોરદાર ગોળી હોય અંદર ને એ ક્યારેક જો ફૂટે એટલે બહુ જોરદાર એમ હાથને આંગળી બાંગળી લઈ લઈએ ક્યારેક ભરતા હોય ને જ્યારે કારણ કે એમાં ગેસ ભરવાનો હોય એ આપણે ગામડામાં એ જ મળતી પહેલાં અત્યારે તો ભાઈ બધો સુધારા વધારા બહુ થઈ ગયા છે અને બધું મોડર્નાઇઝ થઈ ગયું છે અત્યારે તો એવું છે અને પછી બસ જો હમણાં મળીએ હમણાં બધા આવી જાય ભંડેડા એટલે ધીરે ધીરે આવે છે ખરી હામદભાઈ પણ આવ્યા છે હા જો આવ્યા ભંડેડા આવ્યા તો ખરી આજની આજ બધા આવી ગયા જો આવે હા જો એક પાઉન્ડના 128 રૂપિયા 128 ખબર પડે તમને કોઈ ભંડારાની કહેજો 1 પાઉન્ડના 128 રૂપિયા ને 50 પૈસા એનો મતલબ એવો થાય બરાબર તો એ ભાવ છે અત્યારે અમારા હામદભાઈ જો એ કેશ કરીને આવ્યા ધર્માદાના છે મારા ભાઈ ઓકે ચાલો તો હા તો એ હાલો ભાગીએ વેલેરા છોકરાઓને બધા કેમ પણ છે બાકી મસ્ત છે અહીંયા એમ થાય કે બેઠા રહીએ વાહ ને અહીંયા તો આવતો પવન અહીંયા તો મસ્ત છે ઘડી બેહાય આનંદ કરાય શાંતિથી ભેગા તો હોય જ આ કેબલ એને વેસાતું જોયા પિંજરાનું
માણસને વ્યવસાય કૂતરાનું વ્યવસાય અટાણે માણસને વરે કાં ત્યાં કંઈ ચાલો હવે દર્શન કરી ભગવદર ઓકે આ ભગવદરની ઝલક તમને ખાલી બતાવે ત્યાં જરાક કારણ કે આમાં કંઈ બદલ્યું નથી આ બધું એક ને એક છે રાઈટ આમાં તો કંઈ નથી બદલ્યું કંઈ ગયું નથી એ હતું ઈ જ છે એની ઉંમર ને આઈસ્ક્રીમ હોય તો થાય રોગો બોર્ડ માર્યો હે જા જોઈએ લે હોય તો છોકરાઓની હેવમોર ની આઈસ્ક્રીમ ખાવી હાવમોર કે હેવમોર ક્રિપ્સ ખાય તા બેઠા બેઠા હે ને ક્રિપ્સ પટકાવે ઠીક છે આજે બહુ ટ્રાફિક નથી એટલે હજી માણસ છે ને ખબર નહીં બિઝી હોય વાવવામાં વેનીલા જ ખાવી ને તમારે હા ઓકે મેરા વેનીલા જ ખાવી ને યસ વેનીલા ચાલો જરાક લઈને આગે કારણ કે આપણી ગદનું છે ને કોઈ આપણે ગમે નહીં કે વસી રાખવી બીજા માણસોને ત્યાં થાય કે ઓહો વસી રાખે છે ગાડી અને કે આ બિચારાને જવા દેવાનું હોય ને અહીંયા કંઈ એવું તો નથી કે આપણી જ છે બસ આઈસ્ક્રીમ લઈ લઈએ એટલે પછી ભાગીએ જવા લ્યો માર અટાણે ખાવા સવારના આવ્યા તો અમે ક્યાં માથું કરું તાર આ એ વાલો કરો જ રાખ આવતો હા તાર જો આ સરપ્રાઈઝ છે કેવી સરપ્રાઈઝ પણ હું કહું એમાં એ તો વાંધો નહીં હમ તમારે ભંડોળા બધા ઘરે ત્યાંથી કઈ ઓહાણ કીવાય આવતું નેત મળે હા બસ એટલે હરખમાં જો હરખ છે હરખમાં હે ત્યાર પછી હીરો લાગડી કરી હતી લાભુબેન હું એક ફેર ઉઠવા હમું કરજો લાભુબેન એમાંય જરાક એક તવે તો ફેરવી જો આડાવરું થઈ જાય એમાંય પાછા તો પેલા કે ને કે કેમ ઓલા રૂપિયા કરતા વ્યાજ વધારે વાલું હોય ને તાર ધ્રુવ આવ્યો એમાં તો પાછો તાર કોની રીત વાલી એટલી વ્યાજ વાલું હોય હા તાર એટલે એ તા આ 4 વર્ષથી મૂકી આવ્યું તો ઘણી જીવ બાંધ્યો તો એ થઈ ગયું ઘાવ આવ્યું કામ કરીએ પીવાની આજ નિરાશ છે કે હા જોયા તે જો નાખણી તમે વિચાર કરો માન બાપો કોઈને અમે અટાણા સુધી ત્યાં બેઠા હોય હા દૂજાણું નહોતું ત્યાં બેઠા અટાણેથી ખાટલા ઉપાડે ને ખુરશી અમે બેહવાનું 6 વાગે મારે ખીચડી રોટ બાંધેલા મરચાં વઘારવાના હોય ને 2-4 ભરવાના હોય 8 વાગે આથી જવાનું તો 5 રોટલી કરવાની કઈ નથી પણ માણસ નહોતો માણાનું તા બસ માણા વગરનું બધું નકામું છે જ્યારે જીવ મૂંઝાય ને ત્યાં રોવાયેલા હા એ તો થાય મા બાપ ને બાપ જે છે એ તો હવે એમાં તાર બાપા કે ના જાય ત્યારે તાર કોઈ વારે ના છોડે એટલા માણસ હતા એટલા ઢોર હતા એમાં પણ કોઈ નથી કોઈ ન રહ્યું પણ આવ્યા તો જો કેવા રાજી થઈ ગયા સર હા એ તો જાગે જ ને આખા બે વરોમાં બેઠે આવે કામ બરોડો ડુંગર દેખાય ને જોરદાર બરોડો ડુંગર ને વાદળા બધું ભેગું છે અત્યારે લગભગ 5:30 વાગ્યા છે અને 5:30 વાગે સૂરજ મહારાજે દર્શન દીધા ને વરા પી દીધી એટલે હવે છેલ્લે આમાં છે ને ટ્રેક્ટર હલાવેલી
કે પછી ત્યાં હલીએ ને બહુ જલ્દી આ પાટલા ફૂટકે જાય છે. પણ બતાવું કે માંડવી કેવી છે, બહુ મસ્ત છે માંડવી તો ઘણી. હા હે ઉઠી, કારણ કે અમે આવ્યા ને વરસાદ સીધો આવ્યો એટલે એવું નથી કે અહીંયા 10-12 ઇંચ પડે ગયો. અહીંયા ખાલી છે ને 1.5 ઇંચ પડ્યો હોય તો ખબર નહીં, હરવડા આવ્યા ટૂંકમાં. એટલે એમાં છે ને આ બધું ખીલે ઉઠ્યું, કારણ કે આ બધી ઓરવેગા માંડવી, એટલે અહીંયા કંઈ વાંધો નથી લાગતો. આમ લાગે બધું લીલું લીલું જ, દર વર્ષે આવીએ ને જેવી રીતે હોય એવી જ રીતે છે. પણ વેકરામાં પાણી નથી, એટલે જો વરસાદ ખેંચાશે અને થાહે નહીં તો પ્રોબ્લેમ છે મોટામાં મોટો ખેડૂને. બાકી નહીં તરતા કંઈ વાંધો જ નથી કોઈ જાતનો. કારણ કે પાણી વગરનું તો કરવું શું, કંઈ ન થાય પાણી વગરનું. તો મેં કીધું હાલો તમને આ જરાક બતાવે દા, એટલે કે અત્યારે જો એ વિશે માંડવીનું રૂપ તો બહુ જોરદાર છે માંડવી કાઢ્યું. પણ પ્રોબ્લેમ એક જ છે કે વરસાદનો. એટલે ભગવાન કરશે તો નહીં વાંધો આવે, બાકી આમાં તો કંઈ હાલે નહીં આપણું કંઈ એવું છે. તો પાછા મળીશું નવા વ્લોગમાં, બરાબર? તો આવજો, બાય બાય, ને પાછા નવા વ્લોગમાં મળીએ.